આગળ વાત સુરતની કે જ્યાં ભાજપના ધારાસભ્યએ અધિકારી રાજ સામે મોરચો માંડી દીધો છે। અશાંત ધારાને લઈ અરવિંદ રાણાએ ગંભીર સવાલ પણ ઉઠાવ્યા। અધિકારી ધારાસભ્યનું સાંભળતા ન હોવાનો આરોપ લગાવ્યો। વિધર્મીઓ નાનપુરા વિસ્તારમાં મિલકતો ખરીદી રહ્યા છે। અરવિંદ રાણાએ કલેક્ટર ઓફિસના અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા છે। જો ચોક્કસ કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। તો ભાજપના ધારાસભ્યએ અધિકારી રાજ સામે મોરચો માંડ્યો છે। અશાંત ધારાને લઈ અરવિંદ રાણા કે જેઓએ ગંભીર સવાલ ઉઠાવ્યા। અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા ન હોવાનો આરોપ લગાવ્યો છે। આ અગાઉ પણ અનેક ધારાસભ્ય કે જેઓ આરોપ લગાવી ચૂક્યા છે કે જે અધિકારીઓ છે તે પોતાની જ મનમાની કરે છે, ધારાસભ્યોનું પણ તેઓ સાંભળતા નથી, તો સામાન્ય નાગરિકનું કઈ રીતે સાંભળે। ત્યારે આ તમામ વચ્ચે અરવિંદ રાણા કે જેઓએ કહ્યું કે વિધર્મીઓ નાનપુરા વિસ્તારમાં મિલકત ખરીદી રહ્યા છે। હિન્દુ વિસ્તારની અંદર વિધર્મીઓના મિલકતો ટ્રાન્સફર કરવા માટે અગાઉ જે વિસ્તારમાં કલેક્ટરશ્રી દ્વારા નામંજૂરી આપવામાં આવી હતી, જે વિસ્તારમાં જે મિલકત તબદીલીમાં નામંજૂરી આપવામાં આવી હતી, એની આજુબાજુની મિલકતોમાં એ મિલકતની બાજુમાં કોઈ મસ્જિદ છે એવું તારણ કાઢીને એને જ્યારે મંજૂરી આપવામાં આવી છે ત્યારે એના ઓર્ડરમાં જ લખેલું છે કે એક બાજુ મસ્જિદ છે અને એક બાજુ આપણે જાગનાથ મહાદેવનું મંદિર છે। ખરેખર ત્યાં કોઈ મસ્જિદ નથી, સ્થળ પર કોઈ તપાસ કરી નથી અને ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર હોવાનું, જાગનાથ મહાદેવનું મંદિર છે તેના પુરાવાઓ પણ આજે કલેક્ટરશ્રીને રજૂ કર્યા છે, એની પ્રોપર્ટી નકલ પણ રજૂ કરી છે। તો આવા સંજોગોની અંદર ખોટા આ તારણો ઊભા કરીને આવી મંજૂરી આપવામાં આવે છે, તેની સામે સ્થાનિક લોકોનો પ્રબળ વિરોધ છે, જબરજસ્ત વિરોધ છે। અને ખાસ કરીને આ જે કંઈક વિધર્મીઓ દ્વારા અલગ અલગ મિલકતો ખરીદ કરવામાં આવે છે એમાં એપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે અને એપાર્ટમેન્ટ બનાવ્યા પછી વોરા કે મુસ્લિમ સમાજના લોકો જે રહે છે એ લોકોની સાથે સ્થાનિક જે અમારા રાણા સમાજના પરાપર્વથી રહેનારા લોકો છે એ જરીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દિવસ રાત કામ કરે છે અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે। તો એવા સંજોગોની અંદર આ જે પ્રજા આવે છે, આ લોકો જે આવે છે તેના દ્વારા વારંવાર પોલીસ સંઘર્ષ થાય છે, પોલીસમાં ઘર્ષણ થાય છે, ધાર્મિક તહેવારોમાં પણ પોલીસોને બોલાવવામાં આવે છે અને કેટલાક કિસ્સાની અંદર જરીના ધંધાઓ બંધ કરવા માટે કોર્ટ મેટર પણ આવા વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આમાં કોઈ વર્ગ વિગ્રહ ઊભો નહીં થાય અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્થાનિક લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં લઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે